ધ્રાંગધ્રામાં પગપાળા પીર મહેમૂદ શાહ બુખારીના દરબારમાં મેદની નીકળી। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભડિયાદ ગામે પીર મહેમૂદ શાહ બુખારીની વર્ષો જૂની દરગાહ આવેલી છે। આ દરગાહમાં હિન્દુ મુસ્લિમના એકતાનું પ્રતીક માનવામાં આવે છે। ત્યાં દર વર્ષે રજબ ચાંદ 9 અને 10 ચાંદ ઉર્સ મનાવવામાં આવે છે। ત્યાં હિન્દુ મુસ્લિમ દરેક લોકો દર્શન માટે દૂર દૂરથી આવતા હોય છે તેમજ દરેક ગામમાંથી લોકો અહીં પગપાળા આવે છે। ત્યારે કાલે મોરબી હળવદની મેદની ધ્રાંગધ્રામાં આવી અને રાત્રિ રોકાણ કરી અને આજે સવારે ધ્રાંગધ્રા તાલુકામાંથી પણ લોકો નીકળી અને ધ્રાંગધ્રાના સીતા દરવાજાથી મેદની પ્રસ્થાન કરી અને ધ્રાંગધ્રાના જાહેર માર્ગો પરથી પસાર થઈ અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ધ્રાંગધ્રાથી મેદની નીકળીને સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, ધંધુકા થઈને 3 દિવસની પગપાળા પૂર્ણ કરીને ભડિયાદ ગામે પહોંચશે। ત્યારે આ મેદનીમાં અંદાજે મોરબીમાંથી 100થી વધુ લોકો, હળવદમાંથી 400 જેટલા લોકો અને ધ્રાંગધ્રામાંથી હજારોની સંખ્યામાં પીર મહેમૂદ શાહ બુખારીના દરબારમાં પગપાળા મોટી સંખ્યામાં જનમેદની નીકળી હતી। ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે આવેલી 5 પીરની દરગાહે મોરબી, હળવદ, ધ્રાંગધ્રાના તમામ પગપાળા જતા લોકો માટે બપોરે ભોજનની વ્યવસ્થા રાજસીતાપુરમાં કરવામાં આવી હતી। ત્યારે આ મેદનીને ઠેર ઠેર જગ્યાએ ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું। સુરેન્દ્રનગરના રોડ તરફ અનેક જગ્યાએ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં અનેક કમિટીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ દૂધ, કોલ્ડ્રિંક, શરબત, ભજીયા, તરબૂચ વગેરે ચીજ વસ્તુઓનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજનમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। મારી બે મોરબીથી મેદની કાઢું છું। અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં ભડિયાદ પીર દરગાહ આવેલી છે। એના ઉર્સ નિમિત્તે અમે મોરબીથી પગપાળા ચાલીને જઈશી। મોરબીથી અમે હળવદ, ધ્રાંગધ્રા, સુરનગર, લીંબડી ને વાંકાનેર, દસાડા પાટડીની મેદની અમારા સાથે જોડાઈએ। અમે ભડિયાદ પીર દરગાહ ઉર્સ નિમિત્તે દરેક સમાજના લોકો આવે, અમે ભાઈચારાના સાથે અમે બધા સાથે મળીને જઈએ। કેટલા લોકો આ મેદનીમાં જોડાણા છે? મેદનીમાં આશરે અહીંયા અમે મોરબીથી નીકળ્યા 400-500 માણા હતા, હળવદ 800-1000 માણા હતા, 2000 ધ્રાંગધ્રામાં એ ભડિયાદ પીર ઉર્સ અમે પહોંચશું તો લાખો માણા અમારા સાથે બધા જોડાઈએ। હું પઠાણ યુસુફ ખાન અહમદ ખાન, ધ્રાંગધ્રાનો રહેવાસી। છેલ્લા 11 વર્ષથી હું ધ્રાંગધ્રામાં આવ્યો છું। ત્યારથી ધોમ દાદા ધોમ બુખારીની પગપાળા યાત્રામાં મારા ફળિયાથી રાજુભાઈ કેપીવાડાના સુધી હું એમની સાથે સહભાગી થઉં છું, જેનો મને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે। ધોમ દાદા ધોમ બુખારી સમગ્ર ભારત દેશવાસીઓનું સારું સ્વાસ્થ્ય આપીને સારો ભાઈચારો કેળવે એવી અમારા સૌ મુસ્લિમ ભાઈઓની શુભકામનાઓ। હજરત સઈદ પીર મહેમૂદ શાહ બુખારીના ઉર્સ નિમિત્તે અમે ભડિયાદ પગપાળા જઈ રહ્યા છીએ। મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર વાયા લીંબડી, ધંધુકા અને ધોલેરા ભડિયાદ પીર અને મોરબીથી આરીફભાઈ બ્લોચ અને અહીંયા હળવદ ઇમરાનભાઈ દીવાનું, અયાજ બાપુ ધ્રાંગધ્રાથી, રિયાજભાઈ ધ્રાંગધ્રાથી અને જૂના અને જાણીતા દિલાવરભાઈ ધ્રાંગધ્રાના જે 30 વર્ષ જૂના નિશાન અહીંયાથી કાઢી રહ્યા છે અને વર્ષો 30 વર્ષથી આ પરંપરા અમે આ રીતના જ હાલે છે। દાદા બુખારીમાં આજ લાખોનું લશ્કર છે અને હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓના કેમ્પ પણ બહુ સારા મળે છે અને ખૂબ ખૂબ આભાર બધા ભાઈઓનો અમે દિલથી વંદન કરી છીએ। ધોમ દાદા ધોમ બુખારી।